ભાજપ શાસિત પ્રાંતિજ નગરપાલિકામાં ભડકા મુદ્દે મોટા સમાચાર। ભાજપના નારાજ 15 સભ્યો સાથે આજે હાઈકમાન્ડની બેઠક। પ્રદેશ ભાજપના નેતાઓ આજે નારાજ સભ્યોની વાત સાંભળશે। નારાજ સભ્યોની વાત સાંભળીને પ્રદેશ ભાજપ કરી શકે કાર્યવાહી। પાલિકાના કેટલાક સભ્યો અત્યારે ગાંધીનગર માટે રવાના થયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન ફોન લાઈન ઉપર જોડાયા છે। દર્શન, ભાજપ શાસિત આ પ્રાંતિજ નગરપાલિકામાં જે ભડકો થયો છે, 15 સભ્યો હાઈકમાન્ડ સાથે બેઠક કરશે, શું વિગતો મળી રહી છે? એ લોકોની શું માંગ છે અને આજે વિવાદ થયો છે એ શેના કારણે થયો? પ્રાંતિજ નગરપાલિકા લગભગ 2 દિવસથી અત્યારે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે સાબરકાંઠા જિલ્લા માટે। સાબરકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી શાસિત જે આ પ્રાંતિજ નગરપાલિકા છે તે જે પ્રમુખ છે તે પ્રમુખની સામે જે ભાજપના જે 15 સભ્યો જે છે તે નારાજ હોવાનો મામલો આ 2 દિવસથી ચાલી રહ્યો છે। જોકે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના જે શીર્ષ નેતૃત્વ છે તે શીર્ષ નેતૃત્વ દ્વારા સમજાવટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જે આ 15 સભ્યો છે તે 15 સભ્યોની નારાજગી દૂર કરવામાં ક્યાંક ને ક્યાંક સાબરકાંઠા જિલ્લા અને પ્રાંતિજ તાલુકા સંગઠન જે છે તે ઊણું ઉતર્યું હોય તેવું લાગી રહ્યું છે। આની જે ગંભીર નોંધ છે તે ગંભીર નોંધ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવી છે ને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ 15 નારાજ સભ્યો અને જે પ્રમુખ છે તે પ્રમુખ ગ્રુપના પણ જે સભ્યો છે તેઓને અત્યારે હાલ ગાંધીનગર માટે બોલાવવામાં આવે છે। ગાંધીનગર કમલમ ખાતે અથવા તો અન્ય કોઈ સ્થળે મિટિંગ કરવા માટે આ લોકોને બોલાવવામાં આવે છે। ગઈકાલે મોડી રાત્રે એક બેઠક ખાનગી હોટલ ખાતે થઈ હતી, જેમાં પૂરતા સભ્યો હાજર રહ્યા ન હતા। સ્થાનિક જે સંગઠન છે તે સંગઠનના જે હોદ્દેદારો હતા તે હોદ્દેદારો હાજર રહ્યા હતા। પ્રદેશમાંથી જે પ્રભારી આવવાના હતા તે પણ નહોતા આવ્યા અને આ જે બેઠક હતી તે બેઠકમાં કોઈ પણ નિર્ણય સુધી પહોંચ્યા નહોતા। જોકે આ મામલાને સુલટાવવા માટે ભારતીય જનતા પાર્ટીનું જે પ્રદેશનું જે શીર્ષ નેતૃત્વ છે તેઓ દ્વારા કયા કારણોસર આ વિવાદ સર્જાયો છે અને કેવી રીતે આનો ઉકેલ લાવવો તેના માટે અત્યારે હાલ ગાંધીનગર ખાતે તમામ સદસ્યોને બોલાવવામાં આવે છે ને સદસ્યો અલગ અલગ જે ગ્રુપો છે તે ગ્રુપો સાથે રવાના થયા છે ને ગાંધીનગર ખાતે આ લોકોની મિટિંગ યોજાશે અને મિટિંગમાં પ્રદેશ કક્ષાના જે પદાધિકારીઓ છે તે પદાધિકારીઓ હાજર રહેશે ને આ મામલાને સુલટાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે। આભાર દર્શન વિગતો આપવા માટે।